આઈટીઆઈના વિદ્યાર્થી ભાભીના ફોનમાંથી પૈસા ટ્રાન્સફર કરતા પરિવારે ઠપકો આપતા શું કર્યું? વલસાડ પોલીસ હેડક્વાર્ટર પાસે આવેલ અંબાજીનગર પરિવાર સાથે રહેતો 17 વર્ષીય અંતિમ આશીષભાઈ વિશ્વકર્મા બિલ્લીમોરા આઈટીઆઈ ખાતે અભ્યાસ કરતો હતો. જોકે ગતરોજ બપોરે જમ્યા બાદ યુવાન અંતિમ ઘરના ટેરેસ રૂમમાં અને તેના પરિવાર પણ ઘરે સૂઈ ગયા હતા. જોકે સાંજે 5 વાગ્યાના આસપાસ તેમના પિતા ઘરમાંથી ઉઠ્યા બાદ માતાને ટેરેસ રૂમમાંથી સામાન લાવવા માટે જણાવ્યું હતું. જે દરમિયાન તેની માતાએ ત્યારે રૂમનો દરવાજો ખખડાવતા રૂમ અંદરથી લોક હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેઓએ ગેલેરીના ભાગેથી અંદર જોતા 17 પુત્ર એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધેલ હાલતમાં જોવા મળતા તાત્કાલિક બૂમાબૂમ કરતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરી હતી. 108ની ટીમ ઘટના સ્થળે આવી યુવકને ચેક કરતા તેને મૃત જાહેર કર્યો હતો. જોકે ત્યારબાદ ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને કરાઈ હતી. લાશનો કબજો મેળવી વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે આત્મહત્યાના કારણમાં તેમના પિતાના જણાવ્યા અનુસાર આ 17 વર્ષીય વિદ્યાર્થીએ ભાભીના ફોનમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હોય, જેની જાણ માતા પિતાને થતા તેને ઠપકો આપતા તેણે આ પગલું ભર્યું હોવાની તેવી આશંકા તેના પિતાએ વ્યક્ત કરી હતી. આ સમગ્ર બનાવને લઈ સમગ્ર પરિવારમાં તથા આસપાસના લોકોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.